ભગવાનની મરજી છે કોઈ એવી 2-4 મહિના થાય મહારાજ દેવ ગોમમાં જવાનું છું અને આ ગોદરે બે રહ્યો મહારાજ ને ભાડ્યા સીધો એને ઘેર ગયો એક આટલો પાથર હતા ને એક ટાઈમ વગર બાપુ આવો તાકે તમે કહેતા હતા કે તો નહીં 3-4 સુધી હું ના પાડીને આવ્યો છું ગોમના ગોદરના આપણા ઘેર જ આવશે પેલી પુણ્ય તો સરસ ગોદડું પાછળ્યું ને પેલો ભાઈ મય હુઈ ગયો કે મને હૃદય ઉઠાય અને મહારાજ જો કદાચ આવે તો કહેજે કે મહારાજ જે દાડે તમે માથા હાથ મેલ્યો ને તારના લગી હાજર રહેતા ને અને ઓમ લગી જોઈ આવી ગયા કે બોલે ને એટલે પેલી બેનવડી પાકું કરાવો ને આખી હૃદય ઉઠાડીને પગ દબાવે મહારાજ આ બોલ એટલે કે હા કે ભગતભા કે બાપુ ભગતભા નું તો કોઈ કહેવા જેવું જ નહીં એટલે કે કેમ કે જ્યારથી તમે માથે હાથ મેલ્યો ને ત્યારની દશા બેઠી છે અને એક દાડો હાજર રહેતા નહીં તે હું આ પગ દબાવું મહારાજ નક્કી થઈ ગયું ભૂલ તો કરી છે પણ આવી જોયું શું થાય કે લાય બેટા તારા ઘરનું મારી દીકરી પોણી પીને જતો એટલે આ બૂન પોણી લેવા છે ઓગણા કરી આપણે હુયેલા હવે મહારાજ તો સંત હતા ને એટલે એમની બહુ ઉત્તમ ભાવના હતી એવી રીતે પોણી લેવા જઈ છે અને મારો સેવક છે અને હાથો થા તો કાલ મને મદદ કરશે તો લાય તાણે આવો તેથી પગ હું દબાવું તેઓ એને તો હૃદયમાં હાથ ગાળી પગ દબાવવાનું ચાલુ કર્યા હવે પેલા ભાઈને ખબર નહીં એટલે આ હૃદયમાંથી બોલ્યો કે પેલું લપ જુ કે જુ નહીં આ પગે વળગ્યું છે આપણે ગુરુ કરાવીએ પણ એની પાછળ 12 મહિનામાં તમે ગુરુ એમ કે રણભૂમિ આવો એ દાડા મને મળો અને પછી પતા કે 100 રૂપિયા આલો એનાથી તો કોઈ રમુજમો આશ્રમ થાય તમે જ કોડો એટલે સમાજને સંતોને મહંતોને રાજકીય આગેવાનોને બધાને હું હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌને હું છેલ્લા 5 વર્ષ સુધી મળી અને મેં હાથ જોડ્યા છે બધાને કહેવાથી મહારાજ રણુજમા આપણા ગુજરાતી ભાઈ બહેન દીકરીઓને બહુ તકલીફ પડે છે ત્યારે મેં કહેલું કે હું ઉંમર લાયક થઈ ગયો છું મારાથી હળિયું થાય નહીં મારી પાસે કેટલાક આશ્રમો છું આશ્રમોને કેવી રીતે ચલાવી શકું બધા ત્યારે તમામ ભેગા મળી 2-3 વાર મેં આશ્રમો બધાને ભેગા કર્યા અને બધાએ કહ્યું મહારાજ અમે એકી પગી છીએ તમે ચિંતા કરશો નહીં પણ અમારી વિનંતી શું છે જો આપણે બધા ભેગા મળીને આ કામ કરશું તો કામ સરળ થઈ જશે કોઈને મોટો વજન આવશે નહીં પણ તમારા હૃદય પર હાથ મૂકી રામદેવજી મહારાજ ભગવાન રામચંદ્રની સાક્ષીએ જે મેં મહેનત કરી છે બીજોને કહેવાની એવી તમે જાતે બીજોને કહેવાની કરી છે તમારા પડોશીની વાત કરી તમારા ગામમાં કુટુંબને ભેગું કર્યું કે ભાઈ આવું સુંદર કામ થાય છે
તો આપણે આવું કરવું જોઈએ.